પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહી. ખાતરીદાયક વચન આપણે જોઈએ છીએ. ઈસુએ કહ્યું કે પુનરુત્થાન જીવન હું છું, જે મારા પર વિશ્વાસ કરે તે જો કે મૃત્યુ પામે તો પણ સજીવન થશે. એટલે પુનરુત્થાન વિશેની વાત આપણે જોતા આવ્યા છે. ઈસુ ઉઠ્યા, ઈસુનું પુનરુત્થાન થયું, અને જે કોઈ ઈસુ પર વિશ્વાસ કરે છે તેનું પણ પુનરુત્થાન થવાનું છે. એવા મોટા વિશ્વાસની વાત બાઇબલ કહે છે. એટલા માટે સંત પાઉલે લખેલા પત્રોમાં પુનરુત્થાન વિશેના કેટલાક વચનો આપણે જોઈએ. 2 કોરિન્થી 4 અધ્યાય અને તેનું 14મું વચન. કોરિન્થીઓને 2 પત્ર 4 અધ્યાય 14મું વચન. અમે એવું જાણીએ છીએ કે જેણે પ્રભુ ઈસુને ઉઠાડ્યો તે આપણને પણ ઈસુની સાથે ઉઠાડશે, અને તમારી સાથે અમને પણ રજૂ કરશે, અથવા તો ઊભા રહેવું પડશે, અથવા તો અમે ત્યાં હોઈશું. જેણે ખ્રિસ્તને ઉઠાડ્યો એ પ્રભુ ઈસુની સાથે અમને પણ ઉઠાડવામાં આવશે. એટલે આપણા પુનરુત્થાનની વાત છે. આપણને પ્રભુ ઉઠાડશે એવો વિશ્વાસ અને ભરોસો, જેમ માર્થાએ કબર આગળ પ્રભુની આગળ કબૂલાત કરેલી, હું જાણું છું કે પુનરુત્થાનનો મારો ભાઈ ઉઠશે, અને એવો જ વિશ્વાસ અહીંયા સંત પાઉલ મંડળીને લખતા જણાવે છે. બીજી વાત, સંત પાઉલ કોલોસ્યોની મંડળીને લખે છે 3 અધ્યાયમાં 1-4 વચનો. કોલોસી 3:1-4. ત્યાં શું લખ્યું છે? તમને ખ્રિસ્તની સાથે ઉઠાડવામાં આવ્યા છે, તે દેવને જમણે હાથે બેઠેલો છે. તમે મુવા છો અને ખ્રિસ્ત સાથે જીવો છો. ખ્રિસ્ત પ્રગટ થશે ત્યારે તમોને પ્રગટ કરવામાં આવશે. ખ્રિસ્તમાં જેઓ મુવેલા છે તેઓને સજીવન કરવામાં આવશે. જેમ ખ્રિસ્ત દેવને જમણે હાથે છે, તેમ ખ્રિસ્ત પ્રગટ થશે ત્યારે તમને પણ પ્રગટ કરવામાં આવશે. આપણા પુનરુત્થાનની વાત, બીજા પુનરુત્થાનની વાત અહીંયા લખવામાં આવેલી છે. અને બહુ પરિચિત શાસ્ત્ર ભાગ 1 થેસલોનિકી 4 અધ્યાય 13-17 વચન. મરણ પ્રસંગોએ દિલાસો આપવાને માટે આ વચન વાંચવામાં આવે છે. મરણ પ્રસંગે સંદેશ આપવાને માટે આ શાસ્ત્ર ભાગનો ઉપયોગ થાય છે. સંત પાઉલ મરણ વિશેની અને પુનરુત્થાન વિશેની નવા જીવનની વાત કહે છે. અને સંત પાઉલ થેસલોનિકીને મંડળીને લખતા 1 અધ્યાયના 4 અધ્યાયના 13-17 વચનમાં કહે છે, મરણ એ ઊંઘ છે, અને જેમ માણસ ઊંઘી જાય ને ઉઠે, એમ કહે છે કે એ ઉઠે છે, એ પુનરુત્થાનની વાત છે. મૃત્યુ પામે માણસ એટલે ઊંઘી જાય છે, અને એક દિવસ તેને ઉઠાડવામાં આવશે. અને એની સરખામણી શું છે? જેમ ઈસુ મરણ પામ્યા અને પાછા ઉઠ્યા, એ જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયા છે તેઓને પણ પ્રભુ ઉઠાડશે. એટલે આપણા પુનરુત્થાનની વાત છે. જેમ ખ્રિસ્તને ઉઠાડવામાં આવ્યા એમ આપણને પણ ઉઠાડવામાં આવશે. પ્રભુ આવશે ત્યારે ખ્રિસ્તમાં જેઓ મુવેલા છે તેઓ ઉઠશે, અને સર્વે ખ્રિસ્તના ન્યાયાસન આગળ ઊભા રહેવું પડશે. પુનરુત્થાન તથા જીવન હું છું એવું કહેનાર પ્રભુ એમ કહે છે કે જે કોઈ મારા પર વિશ્વાસ કરે તે જો કે મૃત્યુ પામે તો પણ સજીવન થશે. આમીન. પ્રાર્થના કરી. પ્રભુ, આજે સવારે ખાતરીદાયક તમારા વચનને માટે આભાર. પુનરુત્થાન અને જીવન તમે છો. તમારા પર ભરોસો કરીને જીવવા માટે, અને જ્યારે તમે પ્રગટ થશો ત્યારે અમારું પુનરુત્થાન થશે, અને તમારા રાજ્યસનમાં બેસવાનો અધિકાર તમે અમને આપ્યો છે. આ વચનને માટે આભાર. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.